કાલાવડમાં ખેડૂતો સાથે 96.97 લાખની છેતરપિંડી. તલ, મગફળી ખરીદી નાણાં ન ચૂકવતા ફરિયાદ નોંધાઈ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામના ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા વિરુદ્ધ કરવામાં આવી છે. આરોપીએ કુલદીપભાઈ સહિત અન્ય ખેડૂતો પાસેથી આશરે 96,97,601 રૂપિયાની ખેત પેદાશો ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા. વલ્લભભાઈ સાંગાણી, રહેવાસી કાલાવડ. કાલાવડના એક વેપારી દિલીપ નારદભાઈ સાવલિયા એ ખેડૂતોના માલની લેતી દેતી કરીને છેલ્લે 3 થી 4 કરોડનું ચૂકવણું કર્યા વગર છેલ્લા 20 દિવસ ત્યાં કાલાવડ છોડીને ભાગી ગયા. ખેડૂતના મોઢાએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અમે 20 દિવસ ત્યાં પોલીસ સ્ટેશને 80 જેટલા ખેડૂતો રજૂઆત કરી છે. અમને આશા છે કે પોલીસ તંત્ર દ્વારા અમને ન્યાય મળશે. આ 4 કરોડની કે એથી વધુની રકમ જો પોલીસ એમની ધરપકડ કરીને વિગતો મેળવે એ જરૂરી છે. આ ખેડૂતોને ન્યાય મળે એટલા માટે અમે અવારનવાર રજૂઆતો કરી છે. ગઈકાલ તારીખ 3/2/2026ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં FIR નંબર 88/2026 દાખલ થયેલ હોય, જેમાં જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો, એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય. જેમાં કુલ માલમાં મગફળી 6,073.8 મણ, જેની કિંમત ₹84,92,204, તેમજ તલ 112 મણ, જેની કિંમત ₹5,80,397, તેમજ સફેદ ચણા 374 મણ, જેની કિંમત ₹6,25,000, એમ ત્રણેય મળીને કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે.